નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં સિંહો દ્વારા યુવકને ફાડી ખાવાની ઘટનાને પગલે વન વિભાગે કડક કાર્યવાહી કરી છે. યુવકના મૃત્યુ બાદ રાજુલા પંથકમાં ફેલાયેલા ફફડાટને પગલે વન વિભાગે ભારે જહેમત બાદ શંકાસ્પદ 4 સિંહોને પાંજરે પૂરી દીધા છે. ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં સિંહોની અવરજવર સામાન્ય બાબત છે, પરંતુ કોવાયા ગામે સિંહોનો હિંસક અને લોહી તરસ્યો ચહેરો સામે આવતા જ લોકોના કાળજા કંપી ગયા છે. કોવાયા ગામની સીમમાં વનરાજ દ્વારા એક સ્થાનિક યુવકને નિશાન બનાવી તેના પર હિંસક હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારીને ફાડી ખાવામાં આવ્યો હતો. આ ઘટના વાયુવેગે પ્રસરતા જ કોવાયા સહિત આસપાસના ગામોના સેંકડો ખેડૂતો અને અગ્રણીઓ ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને વન વિભાગ સામે આક્રોશ ઠાલવ્યો હતો. લોકોના ભારે ગુસ્સા અને ભયના માહોલ વચ્ચે વન વિભાગના એસીએફ વિરલસિંહ ચાવડા પોતાની એક્સપર્ટ શૂટર્સ અને રેસ્ક્યુ ટીમ સાથે રાત્રિના ઘનઘોર અંધકારમાં જ કોવાયાની સીમમાં ઉતરી પડ્યા હતા. જે લોકેશન પરથી યુવકનો ક્ષત વિક્ષત દેહ મળી આવ્યો હતો તેની બિલકુલ નજીક જ 4 સિંહો શંકાસ્પદ હાલતમાં આટાફેરા મારી રહ્યા હતા. આથી આ જ સિંહોની ટોળકી યુવકનો શિકાર કર્યો હોવાની પ્રબળ શંકાના આધારે વન વિભાગે મારણ સાથે અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવ્યા હતા. વહેલી સવાર સુધી ચાલેલા આ દિલધડક ઓપરેશનમાં વન વિભાગને મોટી સફળતા મળી હતી અને એક પછી એક એમ તમામ 4 સિંહોને પાંજરામાં આબાદ કેદ કરી લેવામાં આવ્યા હતા. હિંસક બનેલા 4 વનરાજો પાંજરે પુરાતા જ વન વિભાગ સહિત પાછલા 24 કલાકથી ફફડાટમાં જીવતા કોવાયા ગામના લોકોએ મોટો રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં આ 4 સિંહોને એનિમલ કેર સેન્ટર ખાતે શિફ્ટ કરવામાં આવે છે, જ્યાં વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા તેમના બ્લડ સેમ્પલ અને સ્ટૂલના સેમ્પલ લેવામાં આવશે. ફોરેન્સિક તપાસ બાદ જ ખબર પડશે કે આ 4 સિંહોમાંથી કયા ચોક્કસ સિંહે માનવભક્ષી બનીને યુવકનો શિકાર કર્યો હતો. તે રિપોર્ટ આવ્યા બાદ જ આ સિંહોને જંગલમાં મુક્ત કરવા કે કાયમી પાંજરાપોળમાં રાખવા તે અંગે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ આખરી નિર્ણય લેશે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.